ડેડમેન એ સારો માણસ નથી. બે જણ વાત કરતા હોય ત્યારે પ્રથમ પુરુષ વક્તા છે, બીજો સાંભળનાર છે, ત્રીજા પુરુષની વાત થાય છે. એટલે આ પર્સનલ પ્રોનાઉન્સ વ્યક્તિવાચક સર્વનામ છે. બરાબર? જ્યારે કોઈ નામ દઈને તમે વાત કરો કે હું જાઉં છું, બરાબર, હું શાળાએ જાઉં છું, આવું તમે લખો તો આઈ ગો ટુ સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ. બરાબર? હવે ગો આવ્યો, જો આઈ ગો, વી ગો, યુ ગો, દે ગો. આખો મોટો તૈયાર કરી દેવાનો. આઈ ગો, વી ગો, યુ ગો, દે ગો. હવે ચલો કે રાહુલ શાળાએ જાય છે. રાહુલ શાળાએ જાય છે. આ હું કોણ છે? પ્રથમ પુરુષ. હું મારી વાત કરું છું, પણ આપણે રાહુલની વાત કરીએ. રાહુલ ત્રીજો પુરુષ છે. બરાબર? તો રાહુલ goes to school. રાહુલ goes to school. ત્યારે ગોને લાગશે es. એનો ગોને લાગશે es. ત્રીજા પુરુષ એક વચન હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં es લાગશે. ચાલુ વર્તમાન કાળ હશે તો ing લાગશે. I am going to school. હું શાળાએ જઈ રહ્યો છું. I am going to school. હું શાળાએ જઈ રહ્યો છું. હાલમાં અત્યારે કઈ મારી ક્રિયા ચાલુ છે? જવાની. જઈ રહ્યો છું. અત્યારે હું ખાઈ રહ્યો છું. એ ચાલુ ક્રિયા છે. આ જાઉં છું. I go to school. I go to home. હું શાળાએ, હું ઘરે જાઉં છું. પણ I am going to home. હું ઘરે જઈ રહ્યો છું. કોઈ પૂછે તમે શું કરો છો એમ, તો હું ઘરે જઈ રહ્યો છું. આ વસ્તુ એટલે ખ્યાલ આવે ને કે જ્યારે નામની જગ્યાએ તમે પોતે વાત કરતા હોય ત્યારે I આવશે, અને જ્યારે નામ આવશે, નામ, ત્યારે નામ હંમેશા બીજા પુરુષની વાત કરીએ. બરાબર? યુ, આઈ ને યુ, આઈ વી, પ્રથમ પુરુષ આઈ એક વચનમાં, વી અમે, અમે જેમ કહીએ તેમ તમારે કરવું પડશે. ત્યારે બહુવચન થઈ જશે. કોને કહેવાનું છે? તું. તમે, તું સાંભળનાર. આના વિશે આપણે વાત કરીએ છીએ. અંડરસ્ટેન્ડ? ખ્યાલ આવ્યો?